દાહોદથી સમાચાર છે કે જ્યાં મનરેગામાં મહાકૌભાંડ આચરવામાં આવ્યું એમાં મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે। દાહોદથી આ સમાચાર છે કે જ્યાં મનરેગામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને મંત્રી બચુભાઈ ખાબડના દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ કરાઈ છે। કિરણ ખાબડ, દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ સહિતના અનેક લોકો છે જેમની ધરપકડ કરાઈ। ધાનપુરના એપીઓ ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરાઈ છે। દેવગઢ બારિયાની એનજે કન્સ્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં પોલીસે 6 ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા છે। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે।